એલા આમ તો એટલી બધી એન્ટ્રી પાડે. એ સફરજનનું ઝાડ લાવ્યો ને એટલે તને કેમ ખબર? એ ગામમાં બધે વાતો થાય આમ તો સફરજનનું ઝાડ લાવ્યો એમ. હે તો હાલ તો આપણે જોવા જવું છે કેવું સફરજનનું ઝાડ છે ઈ. તો હાલો જાવી. હાલ હાલ. હા ટીકમ, હવે તું કઈ મુંજાતો નહીં અને દુકાન નો આવે ને તો કઈ વાંધો નહીં. હું સફરજનનું ઝાડવું લાવ્યો છું. અત્યારે 24 સફરજન આવ્યા. જો સફરજનનો ધંધો હરખો હાલી જાય ને તો આખી વાડીમાં સફરજન વાવી દેવા છે. ઉભો રે લા. સફરજનના ઝાડ પહેલા તો આમ તો ફોનમાં વાત કરે. પણ એને ચશ્મા પહેરેલા છે ને તે આપણે હેઠા બેહીને 4 પીજે સફરજનના ઝાડ પાસે આવ્યા દેવી ઈ આપણને નહીં ભરે. આ આમ કરી હાલ. આ ભાઈ પહેલા ભલે ને ખર્ચો થાય પછી તો આપણે પૈસા આવવાના છે ને. ઓહો કેટલા બધા સફરજન આવ્યા. તો હું હાલના ઝાડવું જ લઈ જવી. પણ ઝાડવું લઈ જાવું ને તો અમથાને ખબર પડી જાહે. તો હું કરશું? એ થોડાક સફરજન લઈને વયા જાવી. હે કોણ છે? ઉભા રહો તો તમે. ભાગ્યા. હવે કે કામે લાગી જાવું છે. પણ બકુભાઈ આપણને કામે રાખશે કોણ? ઉભા રહો તો તમે. ઉભા રહો તો. ભાગી જા. હું માથા કુટ થઈ. એ મેં સફરજનનું ઝાડવું વાવ્યું ને તે સફરજન તોડવા આવ્યા હતા. હે સફરજનનું ઝાડવું વાવ્યું? હા સફરજનનું ઝાડવું વાવ્યું. જો બોલો વાતે નહીં કરતા કેટલા સફરજન આવ્યા એમાં. અરે સફરજન તો રાસ આવ્યા. તો અમથા ભાઈ તમારા સફરજનના ઝાડ વાટું ચોકીદાર રાખવા જોઈએ હો. ચોકીદાર હું ગોતું જ છું પણ મળવા જોવે ને. તો પણ મને મમરા ભાઈને સિક્યુરિટીમાં રાખી લો. અરે તમને સિક્યુરિટીમાં રાખી દઉં પણ જો એક સફરજન ઓછું ન થવું જોઈએ. અરે અમથા ભાઈ સફરજન ઉપર એની માં કિલો બેહવા દેવી. આજે બોલો પૈસા 500 રૂપિયા બેને આપજો. આમ જો સફરજનના પાંદડામાંથી એક પાંદડું નો ઓછું થાય. આજે આલ્યો બેને 500 રૂપિયા આપી દઉં અને હાલો તમને સફરજનનું ઝાડવું બતાવું પછી મારે જવું છે ગામમાં. એ હાલો ગામમાં હું તમારે જ્યાં જાવ ત્યાં જાજો. હવે તમે તારી સિક્યુરિટીમાં લાગી ગયા. સારું કર્યું બકુળો નમરાભાઈ ઉભા તા કેમ તો ઉભો રહી ગયો. એ હાસુ નકર આજ આપડા બેયના વાહા ભાંગી નાખે. પછી તો વેસાતા લઈને સફરજન ખાવા પડે. વેસાતા તો સફરજન ખાવા જ ના. ખાવા તો અમથાની વાડીએથી સફરજન ખાવા. પણ ન્યા કેમ જાવું હવે સફરજન ખાવા? હમણાં ખાઈને ઘડીક પોરો ખાઈ લે પછી કાંઈ વિચારવી. જુઓ આ સફરજનનું ઝાડવું. ઓહો સફરજન તો બહુ આવ્યા. હું એ અમથા ભાઈ એની બે એક સફરજન ખાવી. મેં તમને શું બોલ્યું કરીએ એક સફરજન ઓછું ન થવું જોઈએ. એ હારું તમ તારે એક સફરજન ઓછું નહીં થાય. આપણને 500 આપ્યા છે ને આપણે વેસાતા લઈને સફરજન ખાવું. એ હારું. અને હવે બરાબર ધ્યાન રાખજો. હું જાઉં છું ગામમાં. કોઈ પણ આવે ને દીદી નાખજો તમ તારે. બીતા નહીં હું બેઠો. અરે ગામમાં જાવ તો ગામમાં જાવ. ઝૂંપડીમાં જઈને હુઈ જાવ તો હુઈ જાવ. 15 દી બહાર ગામ જાવ તો બહાર ગામ વયા જાવ. તમે આવો ને એટલે સફરજનનું ઝાડવું એમના હશે. કામ અમારા ભાઈ. હા તમ તારે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હાલો તો હું જાઉં ગામમાં હો. ઓહો એ આમ જોતા લાલ ચટાક છે સફરજન તો. હું હાલો બકુલભાઈ સફરજન ખાવાનું ચાલુ કરી દેવી. અમથા ભાઈ ક્યાં છે? અરે ના રે ના આપણને ખબર ના પાડેલી છે ખબર ને. હા ઈ હાસુ કા. ઓલા દાદા હવે પોરો ખાઈ લીધો. હા પોરો ખાઈ લીધો. તો હવે કાંઈક વિચાર આવ્યો હોય તો કયો હાલો સફરજન ખાવા જાવી. પણ એલા કાંઈ વિચાર જ નહીં થાવતો ને. એ તમને વિચાર નહીં આવે. મને તો અમથાની વાત હાસી પડવાની છે એવું લાગે. તો હમણે કહેતો નતો એક દિન સમય મારી પાસે 500 વીઘા જમીન હશે તો એને સફરજનનો ધંધો લાગે પડી જાય ને તો 500 વીઘા લે તે. પણ એલા એની વાડીમાં સફરજન રહેવા દેવી તો એની પાસે 500 વીઘા જમીન થાય ને. આપણે રોજ સફરજન લઈ આવીશું ખાવું. એ વાત હાસી. હવે કોણ મારી વાડીમાં સફરજન આદન ખબર પડે. હું જાઉં છું ગામમાં. લ્યો બોલો આપણને કહેતો ગયો હું જાઉં છું ગામમાં એમ. ગાંડો ની. હા હા ગાંડો. તો હાલો સફરજનના ઝાડવે કોઈ નહીં હોય. હાલ હાલ સફરજન લઈ આવી. મમરા ભાઈ હા 24 સફરજન છે. અમથા ભાઈ ગણેલા છે. બકુલભાઈ સફરજનનું એક જ ઝાડવું છે એટલે સફરજન ગણેલા જ છે. હે આવડા હું આવ્યા. તેની બે અહીંયા શું કરવા? ઈ તો અમારે તમને પૂછવાનું હોય. તેની બે અહીંયા શું કામ આવ્યા? સફરજન લેવા. સફરજન નહીં અટકાવો. હું મમરા ભાઈ ચોકીદારમાં રહેલા છે. હવે ખોટું હું બોલો બે. હમણાં એને અહીંયા આવ્યા ત્યારે તો હતું ને. હવે અમથા ભાઈ હમણાં તમને બેને સિક્યુરિટી માં ગોઠવા. હે તમે સિક્યુરિટી માર્યા? હા તો હવે આપણે ક્યાં કાંઈ દિક્કત છે? જો એટલા સફરજન લઈ લેવી. એ સફરજન નહીં અટતો નકર માથા કુટ થઈ જાય. એ માથા કુચાતે થઈ જાય. ભૂલી ગયા દરરોજ મારી વાડીએ બેહવા આવો ઈ. આ તો પણ હવે એની તમારી વાડી નહીં આવી. કામ મમરા ભાઈ. તો હવે તો અમથા ભાઈ એક સફરજનનું ઝાડવું આવ્યું એટલે આખી વાડી મારી સફરજન વાવવાના છે. પછી અમે અહીંયા કામે રહેવું. આ તો આઈ એને સફરજન લેવા આવ્યા ને સફરજન જ લઈને જવાના છે. અટતા નહીં સફરજન. મમરા ભાઈ સફરજન ને અડે તો ઢીબી નાખજો. અરે બકુલભાઈ હાથ ઉપર ધોકો મારું. હવે ધોકો ક્યાંથી તેની મારો? લઈ લે આપણે સફરજન. ઉભો તો સફરજન લેવા આવ્યા. જો અહીંયા અમે ઊભા છે સિક્યુરિટીમાં. જોતા સમરો આપણને રમવાની ના પડે નીવડાઈ કેવા રમે. ઉભા રહો બે. તમારે રમવું છે. હું રમું. તમે રમો ઈ. અમે ક્યાં રમીએ? અમે તો દોડવી છે. ખોટું હું બોલો હંતા કુકડી રમો તોય. અલા સમજાવ ના કાકાને. હવાની હંતા કુકડાના મગજમાં ગળી જાય. એ કેવા કાકા જમરો કાકા તમારી વાડી આવ્યા જાવ જાવ. એક તો મગજ કામ ન કરતું હોય ને. બોલા દાદા હા હવે તો સફરજન ખાવા ખાવા ને ખાવા. આ તો બે ધોકા લઈ લાય. બેને ધબધબાઈ નાખવા છે. પણ ઈવડાઈ બે આપણને બળથી નહીં પગવા દે કળથી કામ લેવી. એટલે એ અહીંયા ઉરાવો. આ એમ થાય તો પણ કેવા કહેવાય ને માર નો ખાત. પણ મને માર ખાધા પછી જ વિચાર આવ્યો. હે તો હવારથી વાત હવારમાં તને ધબધબાઈ નાખું પછી હારા વિચાર તો આવે. હવે ઈ વાત નહીં સાંભળવી. હાલો આમ તૈયારી કરવી. મમરા ભાઈ મેં કીધું આપણે 5 વીઘા કોકની જમીન ભાગમાં રાખી લેવી તો પછી એમાં સફરજન વાવી દેવું. ભોળા દાદા માણસને કામે રાખી દેવું. હા એમ થાય કા. હે ઓલો કોણ આવ્યું? હે બેટા આ બોલ ચીટર. જો છે ને સફરજનનું ઝાડવું ગામવાળા કઈ ખોટું થોડા બોલે. આવો છે સફરજનનું ઝાડ. હે ભાઈ કોનું કામ છે? એ અમે સફરજનના વેપારી છીએ એટલે આવ્યા. તમને કીધું કોણે? ગામવાળાએ. પણ એમની વાડીના માલિક તો છે નહીં. હવે માલિક વગર તો કેમ વાત કરવી? એ અમારે માલિકની જરૂર નથી. અમારે તો સફરજનની જરૂર છે. પણ સફરજનના માલિકને પૂછ્યા વગર અમે તમને સફરજન ન આપી શકવી. પણ તમે અમને સફરજન આપી દો અને તમે માલિકને કહી દેજો. મમરા ભાઈ હા માણસો અજાણ્યા લાગે પણ સફળ તો જાણીતા છે. ટાઈપિંગ માંગવાનો આજે અમાર કોલેજમાં થઈ ગયો ધક્કો. મોટા ભાઈ મોટા ભાઈ થઈ ગયો ધક્કો.
યા ચીટર સાહેબ ધ્યાન રાખજો, ઓળખી ન જાય. એ વાંધો નહીં આવે. બોલો તો ચેક આપી દઉં. ના ના, ચેક નથી આપવો, એમ તમને રોકડા આપી દેવી છે. ઉભા રહો તો તમે. સફરજન લેવા આવ્યા કા? હું મીટર નથી, હું ભોળા દાદા છું. અરે ખોટું બોલો, તમે સીટર ને મીટર તો છો. ના ના લે, હું ભોળા દાદા છું. ધીમો ધીમો. ભોળા દાદા માણસ છું. હવે ખોટું હું કામ બોલો, તમે મીટર છો. ના ના હું ભોળા દાદાનો માણસ છું. ધીમી નાખો. ઉભા રહો તો. સફરજન લેવા આવ્યા. યો બોલો, 20 મિનિટ કરી સફરજન લેવા આવ્યા. કેટલા વાગ્યા મારા ભાઈ? 1 વાર વાગ્યો છે. તો ભૂખ નથી લાગી? લાગીને ભૂખ તો તમે ખાઈ આવો, જાઓ, હું અહીંયા છું. ના રે ના, તમે બધા સફરજન ખાઈ ગયા તો બકુલભાઈ તમે ખાઈ આવો, જાઓ, હું સફરજન હાસું. ના એટલે ના, તો તમે સફરજન ખાઈ જાવ ને. એ કામ કરી, આપણે ખાવાની જાવ, સફરજન ખાઈ લેવી. હા હા, અમથાભાઈ આવે તો કહી દે, હું હાંસવીને મૂકી દીધા. હા હા. એ હંતા કુકડી રમવી. હવે હંતા કુકડી હું રમો. હાલો મારી વાડીએ, હું સફરજનનું ઝાડવું લાવ્યો જોવા. હે તું સફરજનનું ઝાડવું લાવ્યો? હા એમાં સફરજન છે? હા 120 સફરજન છે. હાલો હા હાલો જઈ આવી, હાલો. અમરાભાઈ, હવે સફરજન તો ખાધા, દાડીના 500 રૂપિયા છે, ઈ તો આપો. હા કા એટલે 500 રૂપિયા. જો જા કાકા, શેને સફરજનનું ઝાડવું? પણ એકાય સફરજન તો છે નહીં. હે એલા સફરજન ક્યાં ગયા? સફરજન તો અમે હાસીને મૂકી દીધા. પણ ક્યાં હાસીને મેચાઈ તો જો. એમાં એવું છે ને અમથાભાઈ, ભોળા દાદાને એનો માણસ 2-3 વખત સફરજન લેવા આવ્યા હતા. પછી મેં કીધું હાંસવીને મૂકી દઈએ ને, મેં અમરાભાઈ હાંસવીને મૂકી દીધા. પણ ક્યાં હાસીને મેચાઈ એમ મને તો જો. એ પેટમાં. હે હવે પેટમાં મેચાને હાસીને મેચાનો ચલા ખાઈ ગયા ચલાય. આ તો પણ ભૂખ લાગી હતી, તો મેં કીધું એમ ઘરે ખાવા જાવ, ત્યાં કોક સફરજન ખાઈ જાય, એટલે મેં સફરજન ખાઈ ગયા. ઉભા રહો તો તમે, સફરજન ખાઈ ગયા પાછા કે હાસીને મેચા. એ ભાગો અમરાભાઈ, ઓય બાપા. ઓલા આવે છે, તૈયારીમાં રહેજે. એ હું તૈયારીમાં જ છું. ઓય માતાની બળદા. ના ના નેજા ઉપર જા, અહીંયા આવો. આવો ને અનપા, ડોહાની વાડીમાં વઈ જા તારે હું. અમરાભાઈ હવે શું કરું? ભોળા દાદા અમારી ભૂલ થઈ ગઈ, અમને જાવા દો ને. લ્યો બોલો, ભૂલ થઈ ગઈ એમ થોડો હાલે. અમને ઢીબી નહીં ગયા ખબર ને. પણ ઈ તો એમની નોકરી હતા, એટલે અમારી જવાબદારી નિભાવવી પડે ને. આ તો અમે અમારી જવાબદારી જ નિભાવી કાયા. તો વટો એટલે ખબર પડે હવે. બકુલભાઈ એટલા બધા ઉભી હો, જાવ ને. ઓ બાપા, ઓ બાપા. ઓય બાપા, તું જોતો ખરો, મને ધોકો પગમાં માર્યો. પણ બકુલભાઈ સટકી ગયા. અમરાભાઈ તમે ત્યાં હું ધક્કા મારો? તેમાં એટલું બધું ઉભીવાનું હોય. તો તમે આ જાવ લ્યો. એ હારું. મારલે ધોકો મને. આપણે બાવડી ગામમાં ફૂલ વરસાદ પડી ગયો છે. તમે ત્યાંથી વિડીયો જોવો, કોમેન્ટ કરો તમારા ગામમાં વાવણી થઈ ગઈ કે નહીં. ખાંભા તાલુકાનું ભાવરડી ગામ, જિલ્લો અમરેલી. આ જે ધોધમાર વરસાદ પડ્યો છે, જો આ તમારા ગામમાં રસ્તો ત્યાં કે ખેતરનો આગળ દૂર આ ખેતીવાડીનો રસ્તો છે. જો હવે આ પાણી બતાવો ભાઈ, જો પાણી જો. આ જો તમારે 2 ફૂટ ધોધમાર વરસાદ. હેલો મિત્રો, અમારા ગામમાં ભાવડી ગામમાં ફૂલ વરસાદ આવી ગયો છે. માનો કે પહેલી વાવણી થઈ ગઈ છે કે ઘટેની ફર્સ્ટ વરસાદ, એટલે કે પહેલો વરસાદ આવી ગયો કે ઘટેની. હું તમને પોર બતાવું. ખોડિયાર મંદિરનો ફરતો આટો વાટી ગયો છે ભાવડી ગામમાં. આ તમે જુઓ, આ ખોડિયાર મંદિર ને પાણી તમે જુઓ. આપણે બધા માણસો અત્યારે જોવા આવી ગયા છે. બહુ પાણી આવી ગયું છે કે ઘટેની વાવણી એકદમ સરસ થઈ ગઈ. ને ઘણા ખરા એમ કહેતા કે વરસાદ ન થયો, ન થાય. થઈ ગયો કે નહીં વરસાદ? મિત્રો, હું તમને ખેડૂતની રહસ્ય કહાની બતાવું કે ખેડૂત કેવો દિલદાર હોય છે. ને આ તમે જુઓ, અહીંથી આપણે માંડવી વાવે છે, એટલી જગ્યા ખાલી આપણે અહીંયા જો એ ટીટોડીને પસા છે ને, આ ટીટોડીના ઈંડા છે જ્યારે એની હાટું એટલી જગ્યા મૂકી દીધું. આને ઠેકાણે તો વીઆઈપી લોકો હોય ને, એ કદાચ એની મોટર ઉપર કદાચ ઈંડા મૂક્યા હોય ને, તરત ત્યાંથી ફેરવીને બીજા કંઈક મૂકી દે, અને બંગલા પર હોય ને તરત ફેરવી નાખે. એટલે ખેડૂત એટલો દિલદાર હોય છે હંમેશા. તો તમે કોમેન્ટ કરો કે ખેડૂત દિલદાર હોય કે વીઆઈપી લોકો કે દિલદાર હોય છે. તો વિડીયોને જલ્દી શેર કરો મિત્રો.